ભરૂચમાં શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધી રૂપિયા 3.69 કરોડના ખર્ચથી બની રહેલા આઇકોનિક રોડ અને ડ્રેનેજની કામગીરી પહેલાં આ માર્ગ પરથી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. રોડ માર્જિનથી 15 મીટર સુધીના વિસ્તારમાં કરવામાં આવેલા દબાણો થોડા સમય પહેલાં દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, પરંતુ દબાણકર્તાઓએ દબાણો સ્વેચ્છાએ દૂર કરવાની ખાતરી આપી હતી. દબાણકર્તાઓની ખાતરી બાદ સફેદ પટ્ટા દોરીને રસ્તા અને ગટર માટેની જગ્યા નક્કી કરવામાં આવી હતી. વહીવટીતંત્રની દબાણ હટાવવાની ઝુંબેશ દરમિયાન અમુક દબાણો પર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું, જ્યારે 10 મકાન અને દુકાનદારોએ સ્વયં પોતાની મિલકતો તોડીને તંત્રને સહકાર આપ્યો હતો. જોકે અગાઉના માર્કિંગથી આશરે 3 ફૂટ બહાર ફરીથી નવું માર્કિંગ કરીને ખોદકામ શરૂ કરાયું હતું. આઇકોનિક રોડ માટેના માર્જિનમાં કરાયેલા ફેરફારની સામે સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા કે કેટલાક ચોક્કસ લોકોની મિલકત બચાવવા અથવા તંત્ર પરના દબાણના કારણે નવા માપદંડથી કામગીરી કરાઈ રહી છે. કામગીરી કરી રહેલા વ્યક્તિ પાસે કોઈ સત્તાવાર વર્ક ઓર્ડર ન હોવાનું જણાતા સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી તાત્કાલિક બંધ કરાવી હતી. સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો આ મામલે પારદર્શક કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આજ તંત્રએ પણ સ્વામિનારાયણ મંદિર એને જે લાઈન આપેલી એને લાઈનની બહાર બનાવે આજે પણ ત્યાં ઊભું છે. એટલે મને તો એવી માહિતી મળી છે કે સ્વામિનારાયણ મંદિરના સ્વામીજીએ કોઈ ઉપર ફોન કરેલો છે અને ઉપરથી ફોન નીચે આવેલો છે અને નીચે હલચલ મચી ગઈ છે અને આખો પ્લાન ચેન્જ થઈ ગયો છે. ખરેખર કાયદો બધા માટે એક હોવો જોઈએ, ચાહે કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, એમાં ઊંચ નીચ અમીર ગરીબ ધર્મ ના જોવાય. એટલે અમે તો પ્રાંત સાહેબને કલેક્ટર સાહેબને એક જ અમારી વિનંતી કે અહીંયા દરેકને એક સરખો ન્યાય મળે એ રીતે લાઈન દોરીમાં કામ કરો, નહીં તો અમે આગળના દિવસમાં એવા કાર્યક્રમ આપીશું અને એની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. આજે કામ ચાલુ થયેલું તો હાલમાં હમણાં કામ ચાલુ થયેલું તો અમે જે જેસીબી વાળા ડ્રાઈવરને પૂછ્યું કે તમે કોના કહેવાથી કામ કરો છો, તો કે અમે પીડબ્લ્યુડીના સાહેબે કીધું. મેં સાહેબ સાથે વાત કરી, શું નામ? તો કે રવિભાઈ. તો તમે આ જે હમણાં તાત્કાલિક પ્લાન બદલી નાખેલો છે, વર્ક ઓર્ડર આપો. કે વર્ક ઓર્ડર નથી અમારી પાસે, તમે કામ બંધ કરાવો. હમણાં અમને વર્ક ઓર્ડર બતાવો. અમારા બધા રહીશોને મુક્તિનગરની લાઈન છે, ઇન્દ્રપ્રસ્થ શોપિંગ, ને પછી કામ ચાલુ કરો. આવી વાત કરી અને બેઉ જેસીબી જતા રહ્યા છે. જે કાલે આ લોકો માર્કિંગ કરી ગયા છે તે માર્કિંગમાંથી આજે એક જ રાતમાં કઈ રીતે 3 ફૂટ બહાર નીકળી ગયો એ અમને જાણવું છે. બીજું અમને એક અંગત લોકચર્ચામાં એવું મળ્યું છે કે અમુક ધાર્મિક સ્થળોને બચાવવા માટે એમણે 3 ફૂટ બહાર કાઢેલું છે. એ ખરેખર અયોગ્ય છે. હવે ખરેખર આ અધિકારીઓની જાણકારીમાં છે કે પછી કંઈક બીજું રંધાઈ રહ્યું છે, એ એક વિષય તપાસનો વિષય છે. સાથોસાથ હમણાં પીડબ્લ્યુડીના અધિકારી સાથે ચર્ચા કરી, એમણે સીધું કામ બંધ કરાવી દીધું. નથી કોઈક વર્ક ઓર્ડરની કોપી અમને આપતા, ત્યાં કયું રીઝનથી બહાર નીકળવું એ પણ અમને જાણકારી મળી નથી. આમને કોઈક 50 ફૂટ અંદર કોઈક અન્ય સમાજની મિલકત હોય તો તરત દેખાઈ જાય છે અને એને તોડી નાખે છે. તો અહીંયા લોકોનું જનહિત માટેનું કાર્ય છે, તે એમાં આપણે બે ધારી તલવાર કેમ ચલાવે છે? કાયદાની જોગવાઈમાં જે હોય તે એક ધારું જ રહેવું જોઈએ. અમારા શોપિંગની આજે આખી કિંમત 0 કરી નાખી એમને તોડીને. બીજું, મુક્તિનગરમાં જે સારા વ્યક્તિઓ છે, ભણેલા ગણેલા વ્યક્તિઓ, એ લોકોએ પોતાની મિલકત કાયદાને માન નાખીને તોડી નાખી અને એક અન્ય ધાર્મિક સ્થળ આવે છે એને તોડવા વગર આખી જગ્યા અને લાઈન ચેન્જ કરી નાખી. એ કેટલું યોગ્ય છે? આમાં શું રંધાયું છે તે પ્રજાને પણ જાણવાની જરૂર છે. શું માંગણી છે તમારા? અમારી માંગણી એવી છે કે જે પણ કાયદાની જોગવાઈમાં આવતું હોય, જે પહેલાની લાઈન આવેલી છે એ લાઈન પ્રમાણે પ્રોપર કામ થવું જોઈએ. અને જો ક્યાંક અમારી પર્સનલ જગ્યા છે એમાં પણ જો સરકારને સારું કામ કરવા માટે જોઈતી હોય, તમે 2-5 ફૂટ રૂપિયા 5 ફૂટ જગ્યા આપવા તૈયાર છે.